સર, આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, ખાસ ગુનેગારો ઝડપાય, શું વિગત? માનનીય સીપી સર બ્રજેશ કુમાર દાસર અને સીપી સર ચંદ્રકાંત નિરીક્ષણની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર અને જેનો માહોલ ઉભા કરનાર ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આ ઝુંબેશના ભાગરૂપે એસીપી શ્રી વરદસિયા સાહેબ, પીઆઈસી મેહુલ પંડ્યા સાહેબ, પીઆઈસી મનોજ ડામોર સાહેબ અને પીઆઈસી ચિરાગ જાદવ સાહેબની ટીમ દ્વારા શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં પીપલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 82 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇજલો જે છે અને જાવેદ ઉર્ફે જમરો એ બંને આરોપી જેલમાં છે હાલમાં. અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે બેબલો, અશરફ અને રખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શરણજામાં છે. આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે, આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીડીઓસી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, મુખ્ય ક્યાં ગુના આચરવામાં એ જે ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીડીઓસીના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે. ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે.